कुमार वैशाली है। हूँ अँ पेला स्कूल में अभ्यास करती आ स्कूल में अत्यारे कोई शिक्षक है नहीं। आ स्कूल की संख्या 58 जेटली है, जेमां 1 થી 5 ધોરણના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। અહીંયા ઘણા એવા બાળકો પણ આવે છે કે જે સારી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ નથી મેળવી શકતા, અહીં આવીને શિક્ષણ મેળવે, પણ અત્યારે કોઈ શિક્ષક ના હોવાના કારણે શિક્ષણ અત્યારે બગડી રહ્યું છે, જેથી કરીને અત્યારે શિક્ષક કોઈ આવતા નથી અને જે હતા એની બદલી કરવામાં આવી છે। 58 જેટલા બાળકો છે, 7 તારીખથી પરીક્ષા શરૂ થઈ રહી છે, પણ કોઈ શિક્ષક ના હોવાના કારણે અત્યારે બાળકોના શિક્ષણમાં ખૂબ પ્રોબ્લેમ આવી રહ્યા છે। તમે અત્યારે જે અમને નિયમ, મને કઈ નિયમ ખબર નથી, મને મને મારી વાત સાંભળો, મને કઈ નિયમની ખબર નથી પડતી, પણ સાહેબ આ નિયમ તમે અત્યારે અમને કયો છો, મારા છોકરાઓને ભણાવવા છે તો તમે આ નિયમ મને કયો છો। રાજેશ કુમાર છગનભાઈ, આ વાડી વિસ્તારમાં રહેવા વાળા અમે માણસો છે બધા, અને અમારા બાળકો આ પ્રાઇવેટ શાળામાં ભણી શકે એમ નથી, એટલે આ સરકારી શાળામાં ભણે છે। આ શાળાની સ્થાપના ઈસવીસન 1967 માં થઈ, ત્યારથી આ શાળા રાબેતા મુજબ ચાલતી, પણ છેલ્લા 5 વર્ષથી આ શિક્ષકોનો પ્રોબ્લેમ મોટો થયો છે, અને છેલ્લા 2 મહિનાથી આ કોઈ શિક્ષક છે નહીં। શાળામાં બાળકોની સંખ્યા 60 જેવી છે, પણ કોઈ શિક્ષક વિનાનું આ બાળકોનું ભવિષ્ય આંધળું ધૂંધળું હાવ થઈ ગયું છે। આ વાલીઓ કોઈ છે એ પ્રાઇવેટ શાળામાં પોતાના બાળકોને ભણાવી શકે એવી પોઝિશન છે ને, એની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, મજૂરી કરીને જીવતા છે બધા, પોતાનું પેટ રડે એવા મજૂરી કરીને પ્રાઇવેટ શાળાની ફી ભરી શકે એવું નથી, અને બીજું કે કોઈ વાહનની વ્યવસ્થા પણ થઈ શકે એવું છે નહીં, તો બાળકોને કેવી રીતના ભણવા મોકલવા, એનું ભવિષ્ય શું, એ સરકારને વિચારવાનું છે। અને આ શિક્ષકોનું શું કરવાનું, અહીંયા કે શાળા બંધ કરવાની છે કે શિક્ષકોને અહીંયા ભરતી કરવાની છે, એ સરકારને વિચાર। નામ ધર્મિષ્ઠાબેન રમેશ કણઝારિયા છે। અહીંયા કે આ સ્કૂલમાં શિક્ષકોની પ્રોબ્લેમ છે, અમારા છોકરા ભણી શકતા નથી, અમારે શું કરવું, મોટા સ્કૂલમાં અમારાથી ને છોકરાઓને ભણાય એમ તેવી પરિસ્થિતિ નથી। અમારે અહીંયા સ્કૂલ સાહેબ વગર અમારે છોકરા ભણી ન શકે, અહીંયા કે કોઈ સાહેબ નથી તો એનું રખવાડું કે ધ્યાન કોણ રાખે, અમારે છોકરાને અહીંયા ભણતર માટે મોકલી તો અહીંયા કોઈ હોય નહીં તો એનું કોણ ધ્યાન રાખે, બહાર રખડે કે લેસન કરે કે ભણે એમ। અમારે શું કરવાનું, સાહેબની અપીલ કરી છે છતાં અહીંયા સાહેબો નથી, અને ઓલા સાહેબ જે સારા સાહેબો હતા એને બદલી કરી નાખી। સાહેબ આ નિયમ તમે અત્યારે અમને કયો છો, મારા છોકરાઓને ભણાવવા છે તો તમે આ નિયમ મને કયો છો। ટેક્સ ઉઘરાવવા વખતે આવા નિયમ કેમ નથી કહેતા કે રાજુ પરમારના ઘરે ધન નથી તો એને ટેક્સમાંથી મુક્તિ આપો સાહેબ। અમારા છોકરાઓને સાહેબ મારી વાત કરીએ, બરાબર, અત્યારે સવારનો નિકાલ કરાવો, લીગલાઈઝ વાત જ કરી છે, ઈ પ્રમાણે કન્ટીન્યુઅસ મૂકું છું, બરાબર। ધ્રોલ વાડી શાળાના જે વિદ્યાર્થી છે એના વાલીઓ તરફથી અને સમાજના આગેવાનો તરફથી રજૂઆત એવી આવેલી કે ભાઈ શાળામાં કોઈ શિક્ષક છે નહીં, એટલે આમ છેલ્લા 3 મહિનાથી શાળાના જે શિક્ષક જે હતા એની એકલી CRC કોઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્તિ થતાં એ શિક્ષકને અન્ય જગ્યાએ મૂકતા ત્યાં જે લોકલ લેવલ પર એ જ પે સેન્ટરની શાળાઓમાંથી શિક્ષક જે છે એને આપણે ડેપ્યુટ કરવામાં આવેલા છે। 58 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, એટલે એ વિદ્યાર્થીઓનો અભ્યાસ કાર્ય સરસ રીતે ચાલે એ હેતુને ધ્યાને રાખીને જ ત્યાંના જ જે પ્રિન્સિપાલ હોય એમના દ્વારા જ આ વ્યવસ્થા છે એ કરવામાં આવેલી છે। અને હાલ પરીક્ષા જ્યાં સુધી પૂર્ણ નથી થતી ત્યાં સુધી એ શિક્ષક છે એ રેગ્યુલરલી ત્યાં કાર્ય કરે એ પ્રમાણેની અહીંયાથી આપણે ત્યાં TPOને અને એ જ રીતે શાળાના પે સેન્ટરના આચાર્યને સૂચના આપેલી છે। અને ખુલતા વેકેશને અન્ય એક શિક્ષક જે છે એની પણ ત્યાં નિમણૂક આપણે કરીશું, એ પ્રમાણેની વ્યવસ્થાનું આયોજન કરેલું છે। નિકાલ કરીએ। તમે અત્યારે જે અમને નિયમ, મને કઈ નિયમ ખબર નથી, મને મને મારી વાત સાંભળો, મને કઈ નિયમની ખબર નથી પડતી, પણ સાહેબ આ નિયમ તમે અત્યારે અમને કયો છો, મારા છોકરાઓને ભણાવવા છે તો તમે આ નિયમ મને કયો છો। ટેક્સ ઉઘરાવવા વખતે આવા નિયમ કેમ નથી કહેતા કે રાજુ પરમારના ઘરે ધન નથી તો એને ટેક્સમાંથી મુક્તિ આપો સાહેબ।
અમારા છોકરાઓને સાહેબ મારી હવે અત્યારે વાત કરીએ બરાબર અત્યારે સવારનો નિકાલ કરાવો. લીગલાઇઝ વાત જ કરી છે એ પ્રમાણે કન્ટિન્યુઅસ મૂકું છું બરાબર